જી આપનું નામ? સુમનબેન પાટીલ। જી બેન, શું ઘટના બની હતી? કાલે કોઈ અંજાના માણસ એક ટુ વ્હીલ પર આવીને મારા મમ્મી ઓટલા પર બેઠા હતા ને એમને કહેવા લાગ્યા કે ડુપ્લિકેટ નોટ હતી કે હું હતી ખબર નહીં, થેલીમાંથી નોટ કાઢી ગાડી ઊભી રાખીને મારી મમ્મીને કીધું કે ચાલો મંદિર પાસે, મારે બાધા ઉતારવાની છે, મંદિર પાસે ચાલો, અહીંયા કશે મંદિર છે? તો મારી મમ્મીએ કીધું કે ભાઈ બાજુમાં જ અંબાજી માતાનું મંદિર છે। એ પહેલાં એ પગે બીગે લાગ્યું, પહેલાં તો મારી મમ્મીએ ના કીધું, પછી કે ચાલો ચાલો માજી એમ કે, તો એ કંઈ બોલાવીને લઈ ગયો મમ્મીને સાથે, ને પેલી પૂજારી પાસેથી ચાબી લઈને મંદિર ખોલ્યું ને એ પછી મમ્મીના ગળામાંથી 5.5 તોલાનો હાર કહેવાય, અમારામાં પૂતે કહેવાય, કિડનીનો હાર હતો, 5.5 તોલાનો કાઢી લીધો। એક ભાઈ મારી મમ્મીને બોલાવવા ગયો, મારા છોકરાનો છોકરો, કે ભાઈ જમવા બોલાવે છે, એટલે પેલો મંદિરમાં જ છુપાઈ ગયો બાજુમાં, અને એ પછી પેલો હાર લઈને ગાડી પર ચાબી મારીને ભાગી ગયો। જી બેન, આના વિશેની કોઈ કમ્પ્લેન્ટ નોંધાવી છે? હા, હું લિંબાયત પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જ છે। બેન, આ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ છે? હા છે, મારા જોડે ફૂટેજ છે, મારી બાજુની ઓફિસમાં કેમેરા છે, એ આવી જ ગયેલો છે કેમેરામાં।